બાકી નથી રહ્યું ને? અવાજ આવે છે બધાને મારો? તમે મારી વાતો સાંભળશો? તો સાંભળો. એક નગરમાં દ્રોણ નામનો બ્રાહ્મણ રહેતો હતો. શું નામ હતું તેનું? હા. તે માંગી માંગીને પોતાનું પેટ્યું રડતો હતો. શું કરતો હતો? રડતો તો એટલે કમાતો હતો, રડતો નતો. શું કરતો તો? એ કમાતો હતો. પછી તે પૂજા પણ કરતો હતો. યજમાનો તરફથી મળેલી બધી ભેટો તે સ્વીકારતો હતો. તે પૂજા કરતો હતો, તેથી તેના નખ અને દાઢી મૂછ વધી ગયા હતા. પછી યજમાનો તરફથી મળેલી ભેટો અત્તર છે, ચંદન છે, એ બધાથી કપડાં છે, એ બધાથી તે બની ઠણીને રહેતો હતો. શું લગાવતો હતો તે? ચંદન, અત્તર. રોજ તે નાહી ધોઈને તૈયાર રહેતો હતો. યજમાનો તરફથી મળેલી ભેટો તે સ્વીકારતો હતો. એક યજમાન દયાળુ હતો. તેને ભેટમાં 2 વાછરડા આપ્યા. વાછરડા જોયા છે બધાએ? હા, તો એને 2 વાછરડા આપ્યા. પછી તે યજમાનો તરફથી જે સારું સારું ખાવાનું મળતું હતું ને, એને ખવડાવી પીવડાવીને મોટા કર્યા, હૃષ્ટ કર્યા. પછી એ વાછરડા મોટા થઈ ગયા. પછી શું કર્યું ખબર છે? એક ચોર હતો. એ ચોરે શું કર્યું? ત્યાંથી જતો હતો, તેને વાછરડા જોયા. વાછરડા જોઈને તેના મનમાં થયું, હું આ વાછરડા ચોરી લઈશ. પછી એ તો વિચારવા માંડ્યો, હું આ વાછરડા ચોરી લેવાનો છું. રાત્રે તે દોરડું લઈને તે વાછરડાઓને ચોરી કરવા નીકળી પડ્યો.
એ જ્યારે ચોરી કરવા નીકળ્યો. એક મિનિટ, આપણે થોડું વાછરડા પર થોડી વિગતો કરી શકીએ. વાછરડા કોને કહેવાય છે બેટા? વાછરડા કોને કહેવાય? કોના કોના વાછરડાઓ હોય છે? હા, કોના બચ્ચા? બકરીના બચ્ચાને વાછરડા કહેવાય? શું કહેવાય એમને? તો આ જે કવિતા જે વાછરડાની વાત કરી, તમે પૂછ્યું નહીં કે કોના વાછરડા હતા? ગાયના હતા કે ભેંસના હતા? એમને કીધું કે ગાયના વાછરડા હતા? તમે પૂછ્યું નહીં એમને? કોણ પૂછશે એમને? કોણ પૂછે? ગાયના વાછરડા હતા. ને કેટલા હતા? કયા રંગના હતા એ પૂછ્યું તમે? લાલ રંગના હતા. બંને લાલ રંગના વાછરડા હતા? અચ્છા. તમને ખબર પડી વાછરડા કેવા રંગના હતા? ગાયના વાછરડા હતા, લાલ રંગના હતા. પછી એ વાછરડા મોટા થઈ ગયા. આ છોકરી એટલી નાની છે, જે મારી જેટલી મોટી થઈ જશે એવી રીતે વાછરડા નાનાથી મોટા થઈ ગયા. પછી શું થયું ખબર છે? પેલો ચોર હતો ને, એ જતો હતો તો એને રસ્તામાં એક સત્યવચન નામનો રાક્ષસ મળ્યો. શું નામ હતું તેનું? સત્યવચન. એ રાક્ષસનું નામ શું હતું? સત્યવચન. એ રાક્ષસ નું શરીર નાનું હતું, પણ આંખો લાલ લાલ હતી. કેવી હતી? તેનું નાક ઉપરની તરફ ખેંચાયેલું હતું. કેવું હતું? ઉપરની તરફ ખેંચાયેલું. પછી એના નખ આટલા મોટા મોટા થઈ ગયા હતા. કેટલા મોટા મોટા નખ હતા એના. પછી એના વાળ અને દાઢી પીળા કલરની પડી ગઈ હતી. કેવા રંગની હતી? પીળી પીળી. તેની દાઢી તો એ રાક્ષસ કેવો દેખાતો હશે? બહુ જ ખતરનાક હશે ને. પછી એ જે ચોરને રસ્તામાં રાક્ષસ મળ્યો તો ચોર તો કેવો ડરી ગયો? બહુ ડરી ગયો. ડર કેવો લાગે? ડરી જવાય બાપા, એવું તો થાય. ચોર ડરી ગયો. પછી એનાથી એટલું જ પૂછાયું, તમે કોણ છો? એને રાક્ષસને શું પૂછ્યું? તમે કોણ છો? પછી રાક્ષસે જવાબ આપ્યો, હું સત્યવચન નામનો બ્રહ્મ રાક્ષસ છું. શું કહ્યું? સત્યવચન નામનો બ્રહ્મ રાક્ષસ છું. ત્યાર પછી રાક્ષસે પૂછ્યું, મેં તો તમને મારું નામ કીધું, તમારું નામ શું છે ચોર? તો ચોરે જવાબ આપ્યો, મારું નામ કર્મા છે. શું છે? કર્મા. હું પેલા બ્રાહ્મણને ત્યાં વાછરડા ચોરી કરવા નીકળ્યો છું. એ શું કરવા નીકળ્યો હતો? ચોરી કરવા. શું ચોરી કરવા? વાછરડા. કોને ત્યાં? બ્રાહ્મણને ત્યાં. પછી એ જ્યારે ચોરી કરવા નીકળતો હતો તો રાક્ષસને એમ લાગ્યું કે આ તો સાચું બોલી રહ્યો છે. પછી રાક્ષસે એ ચોરને કહ્યું, હું પણ 6 દિવસે એક જ વખત ભોજન કરું છું. કેટલા દિવસે? 6 દિવસે એક જ વખત ભોજન કરું છું. તો હું પણ એ બ્રાહ્મણનું ભક્ષણ કરીશ. એટલે હું એ બ્રાહ્મણને હું ખાઈ જઈશ, તું ચોરી કરી લે છે. પછી બંને ભાઈબંધ બની ગયા. બંને ગયા એ બ્રાહ્મણને ત્યાં. પેલો ચોરી કરવા ગયો અને પેલો બ્રાહ્મણને ખાઈ જવા નીકળ્યો. એ લોકો જતા હતા ત્યાં પહોંચી ગયા બ્રાહ્મણના ઘરે. હવે બ્રાહ્મણ તો જાગતો હતો. પછી શું થયું હશે? શું થયું હશે? બ્રાહ્મણ જાગતો હતો. પછી તે બ્રાહ્મણની સુવાની રાહ જોતા હતા. બ્રાહ્મણ સૂઈ ગયો ત્યારે એ જે રાક્ષસ હતો ને, એ બ્રાહ્મણને ખાઈ જવા આગળ વધ્યો. ત્યારે ચોરે કહ્યું, ઊભા રહો, તમે આમ મને ઠીક નથી લાગતું, તમે આવી રીતે તેને ખાવા જાઓ છો. પહેલાં મારી વાત સાંભળો. પછી રાક્ષસે કહ્યું, કેમ ભાઈ? મને તો ભૂખ લાગી છે, હું એને કેમ ના ખાઈ જાઉં? એ તો હવે સૂઈ ગયો છે. ત્યારે પેલા ચોરે કહ્યું, ના, એ જાગી જશે, વચ્ચે કોઈ વિઘ્ન આવી જશે. વિઘ્ન એટલે શું ખબર છે? કોઈ પ્રકારનો આડ આવી જશે, કે ત્યાં કોઈ જાગી જશે, કોઈ વચ્ચે આવી જશે તો બ્રાહ્મણ જાગી જશે. તો હું તો વાછરડા ચોરી રહી શકું ને.
એટલે હું પહેલા વાછરડા ચોરી લઈ જાઉં, પછી તમે બ્રાહ્મણને ખાઈ જજો. ત્યારે રાક્ષસ કે ના ના, હું નહીં જાઉં, હું પહેલા ખાઈ જઈશ. તું વાછરડા ચોરી લઈશ ને વાછરડાના અવાજથી બ્રાહ્મણ જાગી જશે તો હું તો 6 દિવસનો ભૂખ્યો છું, હું શું કરીશ? ત્યારે એ બંને શું કરે છે? ઝઘડો કરે છે. કે છે હું પહેલો જઈશ, ઓલો કે છે હું પહેલો જઈશ. કોણ ઝઘડો કરે છે? કોણ ઝઘડો કરે છે? ઝઘડો કોણ કરે છે? રાક્ષસ. રાક્ષસ શું કરવા માટે આવ્યો હોય છે? કોને ખાવા માટે આવ્યો છે રાક્ષસ? અને ચોર શું કરવા આવ્યો હોય છે? શું ચોરી કરવા આવે છે ચોર? વાછરડા. વાછરડા એટલે તમને દીદીએ કીધું, શું કીધું ને? એ વાછરડા જ્યારે ચોરી, હા બંને લડતા હતા. હા, બંને જ્યારે ઝઘડો કરતા હતા ત્યારે એ બંનેના અવાજથી પેલો બ્રાહ્મણ સૂતો હતો ને એ જાગી ગયો ને. એટલે બ્રાહ્મણને પેલા ચોરે કહી દીધું કે હે બ્રહ્મ દેવતા, આ રાક્ષસ છે એ તમને ખાઈ જવા માટે આવ્યો છે. ત્યારે એ રાક્ષસે કહ્યું એનું સાંભળીને કે ના ના, આ ચોર છે એ તો તમારા વાછરડા ચોરી જવા માટે આવ્યો છે. ત્યારે જે બ્રાહ્મણ હતો, દ્રોણ બ્રાહ્મણ હતો, બ્રાહ્મણનું નામ શું હતું? દ્રોણ. ત્યારે દ્રોણ બ્રાહ્મણે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કર્યું અને જે રાક્ષસ હતો ને એનો મોક્ષ થઈ ગયો. એ ત્યાં ભગવાનને પાસે પહોંચી ગયો. પછી બ્રાહ્મણને લાકડી હાથમાં લીધી અને ચોરને કહ્યું સમજી જા. તું શું સમજાવવા કહ્યું? તું સમજી જા, તારે નથી, તું ચોરી ના કરીશ, તું મારી પાસે અહીંયા જ રહી જા. પછી એને શું કર્યું? ચોરને કહ્યું તું મારી પાસે રહી જા, હું જ્યારે યજમાનોને ત્યાં પૂજા કરવા જાઉં ત્યારે તું મારા બંને વાછરડાઓને સાચવજે, પછી તેને ઘાસચારો ખવડાવજે, પછી આપણે એનું દૂધ પીશું, આપણે સાથે જમીશું. એવી રીતે બ્રાહ્મણનું અને ચોર હતો એની ચોરી પણ રૂકી ગઈ અને પોતે સત્કર્મમાં લાગી ગયો. ત્યાર પછી તે વાછરડાઓને સાચવવા માંડ્યો, વાછરડાઓને ઘાસચારો ખવડાવવા માંડ્યો. એના પછી જે પેલો રાક્ષસનો મોક્ષ થયો હતો ને એ રાક્ષસને ભગવાને એ જે ચોર હતો ને એના હાથેથી માટી ખોદાવડાવી, પછી એક બીજ બોયું, એમાંથી વૃક્ષ થયું. તો એ જે વૃક્ષ થયું ને એ રાક્ષસનો જીવ એ વૃક્ષમાં આવી ગયો. પછી એ વૃક્ષ મોટું થયું અને એ વાછરડા જ એ વૃક્ષની ફરતે બંધાઈ ગયા. તો કેવું સરસ મજાનું એન્ડિંગ થયું. અંત કેવો હતો વાર્તાનો? સરસ. એ વાછરડાઓને પછી ચોર પણ સાચવા માંડ્યા અને પેલા રાક્ષસના છાયડાથી પણ એ બચી ગયા. તો આપણે કેવા કર્મ કરવા જોઈએ? સારા. આપણે ચોરી નહીં કરવાની, આપણે બધાને સાથ સહકાર આપવાનો. અને વાછરડા તો કેવા હતા? બ્રાહ્મણના સંતાનો જેવા હતા. કેવા હતા? નાનાથી મોટા કર્યા હતા. એટલે કેવા હતા વાછરડાઓ? તમે બધા નાના નાના છો, તમે બધા મમ્મી પપ્પા કેવી રીતે મોટા કરે છે? સાચવીને છે, સાચવે છે, તો તમારું ધ્યાન રાખે છે. એ રીતે બ્રાહ્મણે પણ વાછરડાને નાના હતા ત્યારથી એમની દેખભાળ કરીને એમને મોટા કર્યા હોય છે. એટલે ચોરને પણ શું સમજાવે છે કે તું પણ અમારી સાથે રહી જા અને આ વાછરડાની દેખભાળ કરજે. તો એની દેખભાળ કરવા માટે ચોરને પણ બ્રાહ્મણે રાખી દીધો. હા, તમને બધાને વાર્તા સમજણ પડી? હવે હું પ્રશ્ન પૂછું. બ્રાહ્મણનું નામ શું હતું? દ્રોણ. આ બધા આંગળી ઊંચી કરીને કરશે. હું જેને પૂછીશ એને જવાબ આપવાનો. રાક્ષસનું નામ શું હતું? બોલો. સત્યવચન. સરસ. પછી વાછરડા કેવા રંગના હતા? બોલો. પછી રાક્ષસનું નાક કેવું હતું? લાંબુ. અને કેવું હતું? ઉપરની તરફ ખેંચાયેલું.
પછી ચોરનું નામ શું હતું કોઈને ખબર છે? શું? ક્રૂર કર્મા હતું. શું હતું? કર્મા. બધાને વાર્તા આવડી ગઈ? સરસ. હવે આપણે તેની પર રમત રમીશું, એની ઉપર નાટક ભજવીશું. તો આમાંથી બ્રાહ્મણ હું છું. તો આમાંથી ચોર અને રાક્ષસ કોણ બનશે? ચલો આપણે ઊભા થઈ જઈશું. ચાલો. વાછરડા અને શું હોય? શીંગડા. પછી પૂંછડી. બસ હવે આ બાળકોને અહીંયા જ બેસવા. હા. બસ હવે અવાજ કરવા માંડ્યા. કોણ કરે છે અવાજ? બસ તમે અહીંયા બેસી જાઓ. વાછરડાઓ મારા નાના નાના અહીંયા બેસી જાઓ. હવે હું બાળકો તમારે નાટક કરવું છે કે હું જતી રહું? હા, તો હવે તમે મારી સાથે કરશો? ચલો. તો હું તો બ્રાહ્મણ છું, હું તો પૂજા કરું છું. પૂજા કેવી રીતે કરે બ્રાહ્મણ? અહીંયા બેસી જાય. પછી અહીંયા શું છે? અગ્નિકુંડ છે. અગ્નિકુંડમાં કેવી રીતે કરે? સ્વાહા. બ્રાહ્મણ કેવી રીતે કરે? સ્વાહા. હવે હું તો મારા ઘરે છું. હવે ચોર કોણ હતા? હવે તમે કેવી રીતે જતા હતા? ઘોડું લઈને જતા હતા. શું લઈને જતા હતા? શું ચોરી કરવા? વાછરડા ચોરી કરવા. અને તમે ભૂખ લાગી હતી તમને, ભૂખ્યા છો, તો તમે શું માટે જતા હતા? મને ખાઈ જવા માટે આવતા હતા ને. હું તો બ્રાહ્મણ છું. પછી શું થયું? બંનેનો ઝઘડો થયો. શું કર્યું? તો આ ચોરે શું કહ્યું રાક્ષસને? હું પહેલા વાછરડા ચોરી જઈશ. શું બોલ્યો ચોર? અને તમે શું કહ્યું? હા. હવે હું તો સૂતી છું. હવે તમે બંને ઝઘડો કરો, પછી હું જાગી જઈશ. એમ નથી કરવાનું. ઝઘડો કરાય? કરાય? તો કેમ ઝઘડો છો? હા. પછી હું તો જાગી ગઈ. પછી મેં શું કર્યું? લાકડી લીધી. પછી મારા ઈષ્ટદેવનું સ્મરણ કર્યું. એટલે રાક્ષસનો મોક્ષ થઈ ગયો. અને એ શું થયો? વૃક્ષ થઈ ગયો. અને આ ચોરને મેં શું સમજાવ્યું? તમે મારી પાસે રહી જાઓ અને મારા નાના નાના વાછરડાઓ મારા છોકરા જેવા છે, મારા સંતાનો જેવા છે. એને તમે મેં મોટા કર્યા છે, તો તમે સાચવજો અને આની જાળવણી કરજો ને. ઘાસ ચારો નાખીને એને સાચવજો. પછી આપણે જોડે જમીશું. બરાબર? આમ વાર્તાનો એન્ડ. બધા સાંભળજો. આજની વાર્તા છે. એક નગર હતું અને તેનામાં એક દ્રોણ નામનો બ્રાહ્મણ હતો. તે બ્રાહ્મણની પાસે 2 વાછરડા હતા. તે બ્રાહ્મણો છે ચંદન અને એવી બધી વસ્તુઓ આપતા હતા ભેટમાં. તો એને એ વાછરડાને એમના બચ્ચા તરીકે
એમને સારી રીતે ખવડાવી પીવડાવીને મોટા કર્યા હતા. અને તે વાછરડાઓને એક દિવસ એક ચોરે દેખ્યું. એ ચોરે જોયું તો એનું મન થયું કે આ વાછરડા તો કેટલા સરસ છે, મને પણ આવા વાછરડા જોઈએ છે. અને તે ચોરે ચોરી કરવાને ચાલ્યો. ચોરી કરવા માટે ચોર આવતો હતો ત્યાં તેને એક રાક્ષસ મળ્યો. તે રાક્ષસ મળ્યો ત્યારે એના નખ લાંબા લાંબા, એની આંખો લાલ લાલ, એની દાઢી વાળ બધું પીળું પીળું. ચોર જોઈને ડરી ગયો અને ચોર ડરી ગયો તેથી મેં ખાલી એક જ શબ્દ પૂછ્યો, તમે કોણ છો? તો રાવણે રાક્ષસે કહ્યું, હું સત્યવચન રાક્ષસ છું. ત્યારે રાક્ષસે કહ્યું, હું સત્યવચન રાક્ષસ છું, પણ તું કોણ છે? તો ચોરે એવું કહ્યું કે હું કુરકર્મા છું. અને પછી ચોરે એવું કહ્યું, હું બ્રાહ્મણના 2 વાછરડાઓ ચોરી કરવા જાઉં છું. અને રાક્ષસે એવું કહ્યું કે હું 6 દિવસથી ભૂખ્યો છું અને મને બ્રાહ્મણને ખાવો છે. એવી રીતે બંને મિત્ર બની ગયા અને પછી એ બંને બ્રાહ્મણને ત્યાં ગયા. ત્યાં ગયા ત્યારે તો બ્રાહ્મણ જાગતો હતો. ત્યારે તેમને થોડીક વાર રાહ જોઈ અને બ્રાહ્મણ સૂઈ ગયો. ત્યારે પછી ચોરે એવું કહ્યું રાક્ષસને કે હું પહેલાં વાછરડા ચોરી કરી આવું, પછી તમે બ્રાહ્મણને ખાવા જજો. તો બ્રાહ્મણે એવું કહ્યું કે હું પહેલાં ખાઈ આવું, પછી તું વાછરડા લેવા જજો, નહીં તો તે અવાજથી બ્રાહ્મણ ઉઠી જશે. એ બંને ઝઘડતા હતા ત્યારે બ્રાહ્મણ ઉઠી ગયો તો એણે એની લાકડી લીધી અને એમના ભગવાનનું જાપ કર્યું. તેથી પછી તે રાક્ષસ લુપ્ત થઈ ગયો અને એને મુક્તિ મળી. પછી તે ચોર પાસે આવ્યો ને ચોરને સમજાવ્યું કે તું મારી સાથે રહી જા અને મારા 2 વાછરડાઓને દૂધ પીવડાવજે, ઘાસ ખવડાવજે અને મેં તને ભોજન આપીશ અને દૂધ પીવડાવીશ. અને તે રાક્ષસ પછી એક ઝાડ બની ગયો. પછી તે વાછરડાઓને ત્યાં બાંધી દીધો. સરસ, વેરી ગુડ. બધી જ આખી ફૂલ વાર્તા આવડી ગઈ.
પૃથ્વી આવી જાઓ ફટાફટ. सब लोग यहाँ बुलेन भाई के कैमरा में देखो, मैं 1 2 3 बोलूंगा, सब चीज बोलना, ओके? क्या बोलोगे? जोर से. ओके, 1 Face पर smile. 2